વિરામ બાદ સ્વાગત છે। બિહારમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાની હવે શરૂઆત થઈ ગઈ છે। સતત પરિણામોમાં એનડીએ અત્યારે આગળ જોવા મળ્યું। 154 બેઠક પર એનડીએ આગળ થતું જોવા મળ્યું છે। મહાગઠબંધન 77 બેઠક પર આગળ છે। આ સાથે આંકડો સતત બદલાઈ રહ્યો છે। અન્ય પાર્ટીઓની વાત કરવામાં આવે તો 11 બેઠક પર આગળ સાથે જે અન્ય પાર્ટીઓ ચાલી રહી છે। શરૂઆતની વાત હતી કે એનડીએ આ વખતે કેટલી બેઠકો મેળવશે કે બહુમતી મેળવશે, પરંતુ હાલની સ્થિતિએ 154 બેઠક છે, જ્યારે મહાગઠબંધનમાં 77 બેઠક છે। શરૂઆતી રુઝાનમાં હવે નીતિશ બાબુ ફરીથી એક વખત બિહાર પર રાજ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી છે। બિહારમાં ભાજપની 69 બેઠક જોવા મળી છે। આગળ જોઈએ સાથે જ જેડીયુ 70 બેઠક પર આગળ છે। બિહારમાં આ વખતે ભાજપે જાદુ કર્યું હોય તેવી સ્થિતિ છે, તો બિહારમાં આરજેડી 62 બેઠક પર આગળ સાથે ચાલી રહી છે। તો આંકડો હજુ પણ બદલાઈ રહ્યો છે। આ વખતે બિહારમાં કોંગ્રેસ માત્ર 12 બેઠકો પર આગળ જોવા મળ્યું છે। કોંગ્રેસ નબળું પડતું જોવા મળ્યું। બિહારમાં એલજેપી આર 12 બેઠક પર આગળ જોવા મળ્યું છે। સતત આંકડો હજુ પણ બદલાવ આવતો જાય છે ને એનડીએ એક તરફ બહુમતી છે, તો આ જાદુઈ આંકડો એનડીએ પાર કરી લીધો છે। બિહારમાં વાત કરીએ તો 243 બેઠક છે વિધાનસભાની, તેમાં જો કોઈ પણ પક્ષને સરકાર બનાવવી હોય તો 122 બેઠક મેળવવી ફરજિયાત હોય છે ને આ પ્રકારની સ્થિતિ છે। 2020ની પણ વાત કરીએ કે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી 2020માં યોજાઈ હતી। 2020માં એનડીએને 125 બેઠકો મળી હતી। આ સાથે આ વખતે તેમાં જે એક્ઝિટ પોલના આંકડા હતા કે 20 થી 35 બેઠકોનો વધારો થશે, પરંતુ હાલ સ્થિતિ વધુ જ બદલાણી છે, કારણ કે અત્યારે જે આંકડો છે કે તેમાં 254 સુધી પહોંચી ગઈ છે। સાથે જ જેડીયુ 43 બેઠક હતી, આ વખતે 59 થી 68 બેઠક હતી અને કદાચ એ આંકડો હવે ધીમે ધીમે તે પાર કરતી જોવા મળી છે। એક્ઝિટ પોલના આંકડા ઘણી વખત એક્ઝેક્ટ ચૂંટણીનું પરિણામ પણ આપી દેતા હોય છે ને ઘણી વખત એક્ઝિટ પોલથી વિપરીત પર પરિણામ આવતું હોય છે, પરંતુ આ વખતનું જે એનડીએની જીત એ આ વખતે હવે ચૂંટણીમાં દર્શાતી જોવા મળી છે। આ સાથે 2020માં મહાગઠબંધનની 110 સીટ હતી, પરંતુ આ વખતે હવે 77 સીટ સુધી અટકી ગઈ છે। હજુ પરિણામો આવવાના બાકી છે। શરૂઆતી રુઝાન છે તો કદાચ મહાગઠબંધન પણ કંઈ ફાયદો કરે તો તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે। માત્ર 78 બેઠક અત્યારે મહાગઠબંધનના ફાળે જઈ રહી છે, જે પ્રકારની સ્થિતિ છે। જ્યારે એક્ઝિટ પોલનો આંકડો આવ્યો તો 110 માંથી 19 અથવા તો 19 થી લઈને 37 સુધીની બેઠકોમાં એનડીએને જે બાદ ફાયદો થાય તેવી સ્થિતિ હતી અને મહાગઠબંધનને આ નુકસાનની સ્થિતિ હતી અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે 110 માંથી માત્ર 78 સીટ અત્યારે મળી રહી છે। આ સાથે જ આરજેડી 2020માં 75 સીટ સાથે જીતી હતી। આ વખતે હવે 12 થી 24 સીટોનું નુકસાન થતું જોવા મળે છે તેવો આંકડો હતો ને અત્યારે દેખાય છે। હાલ બિહારમાં આરજેડી 62 બેઠકો પર આગળ જોવા મળ્યું છે। આંકડો હજુ પણ સતત બદલાતો જોવા મળ્યો। બિહારનો ભૂતકાળ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે। બિહારમાં જ્યારે મતદાનમાં મત વધારે પડ્યા, મતદાનની ટકાવારી વધી છે, ત્યારે સરકાર બદલી છે। બિહારમાં આ ભૂતકાળ રહ્યો છે, પરંતુ આ વખતે હવે ભૂતકાળ શું હોય તે પણ જોવાનું રહ્યું। ત્યારે આજ મુદ્દા પર સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, હાલ બિહારમાં એનડીએની લહેર જોવા મળી છે, ખાસ કોંગ્રેસને આ વખતે ખૂબ ફાયદો થતો એવું દેખાતું નથી। વધુ વિગતો શું છે ને હાલ બિહારના પરિણામોની શું સ્થિતિ? જી, આ વખતે અત્યારે જે એનડીએ તરફ જે રુઝાન છે તે ચાલી રહ્યું છે। એનડીએ તરફના જે તમામ બેઠકો એનડીએ સરકાર બનાવતી હોય તે પ્રમાણેનું અત્યારનું જે પરિણામ છે તે જોવા મળી રહ્યું છે। સાથે મહાગઠબંધન અને એનડીએ બંને વચ્ચેની જે સીટોનો બેઠકોનું અંતર છે તે પણ વધી ગયું છે, કારણ કે એનડીએ 150 કરતાં પણ વધારે બેઠકો ઉપર જે જીત છે તે મેળવી ચૂક્યું હોય તે પ્રમાણેનું અત્યારનું પરિણામ છે। સાથે જે મહાગઠબંધનની વાત કરવામાં આવે તો તે 65 થી 70ની વચ્ચે જે ત્યાં અટકી ચૂકી છે। છેલ્લા અડધો કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ મહાગઠબંધનની જે બેઠકો છે તે વધી નથી રહી। તેને અત્યારનું જે પરિણામ છે તે મહાગઠબંધન માટે સ્થિર થઈ ચૂક્યું છે। એટલે કે જે પહેલા એવું લાગતું હતું કે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, પરંતુ ત્યારબાદ જે ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા, જે શરૂઆતીના જે રુઝાનના વલણો હતા તે જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે જે એનડીએની જે સરકાર છે તે ફરી એક વખત એટલે
કે બિહારમાં ફરી એક વખત જે પુનરાવર્તન છે તે થવા જઈ રહ્યું છે અને આમાં સૌથી મોટો ફાળો જો હોય તો તે મહિલાઓનો છે, કારણ કે આ વખતની બિહારની મહિલાઓ છે તે ખુલીને બહાર આવી હતી, કારણ કે જે આરજેડી હોય કે પછી એનડીએ હોય, બંને દ્વારા આ વખતનો જે મેનિફેસ્ટો છે અને મેનિફેસ્ટોમાં સૌથી વધારે ભાર છે તે યુવાનો અને મહિલાઓને આપવામાં આવ્યું હતું, કારણ કે બિહારની રાજનીતિ એ ખૂબ જ અલગ રાજનીતિ છે. બિહારમાં જે કયો ચહેરો, કયો ઉમેદવાર છે તેને જોઈને જે લોકો છે તે મત આપતા હોય છે, પરંતુ આ વખતે જે બિહારની પેટર્ન બદલાય છે, બિહારમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને તેમાં પણ સૌથી વધારે મહિલાઓ આ વખતે મતદાન મથકો સુધી પહોંચી છે અને મહિલાઓએ પોતાનો મત છે તે આપ્યો છે અને આના જ કારણે જે એનડીએની સરકાર છે તે બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે એનડીએ દ્વારા પણ પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે જે લખપતિ દીદીની વાત કરી હોય કે પછી વાર્ષિક સહાયની વાત કરી હોય, મહિલાઓને માસિક 2500 રૂપિયા આપવાની વાત કરી હોય, એજ્યુકેશનમાં પણ મહિલાઓને વધારે ને વધારે જે સારી શાળાઓ, સારું એજ્યુકેશન મળી રહે તેની વાત કરી હતી. એટલે કે મહિલાઓ આ વખતે વધારે મહિલાઓનું યોગદાન મતદાનમાં રહ્યું છે અને તેના જ કારણે આ મોટું અંતર છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે પહેલા એવું લાગતું હતું કે મહાગઠબંધન અને જે એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, પરંતુ જે શરૂઆતમાં જોવા પણ મળી હતી, શરૂઆતમાં એ કહેવું ખૂબ જ મુશ્કેલ હતું કે બિહારમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે, પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જે એનડીએની સરકાર છે તે બિહારમાં બનવા જઈ રહી છે. જ્યારે પટનામાં જે ભાજપનું પ્રદેશ કાર્યાલય આવેલું છે ત્યાં પણ જે હલચલ છે તે તેજ થઈ ચૂકી છે. ભાજપના મોટા નેતાઓ છે તે પણ કાર્યાલય ઉપર પહોંચી ચૂક્યા છે, જે તમામે જે ખુશી છે તે મનાવવાની શરૂઆત કરી દીધી છે, જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ જે પરિણામ છે તે 12 થી 1 વાગ્યાની વચ્ચે જે ક્લિયર થઈ જશે. પરંતુ જો આનું આ પરિણામ રહ્યું, અમુક વિધાનસભાની બેઠકો ઉપર જો હજુ પણ જે મહાગઠબંધનની જે બેઠકો છે તે વધી શકે છે. કોંગ્રેસની આ વખતની વાત કરવામાં આવે તો જો પાછળની ચૂંટણીના પરિણામો કરતા આ વખતે કોંગ્રેસનું પરિણામ છે તે પોતાના પક્ષ માટે ખૂબ જ સારું છે, કારણ કે જે કોંગ્રેસ 10 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી તે કોંગ્રેસ અત્યારે 16 થી 17 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. એટલે કે કોંગ્રેસ, જ્યારે રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આ વખતે મેદાનમાં ઉતર્યા હતા, બિહારમાં પણ રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દે લોકોને અવગત કર્યા હતા કે આવી રીતે જે વોટ ચોરી થાય છે, પરંતુ તે મહાગઠબંધનમાં ક્યાંય વધારે જે પરફોર્મન્સ છે તે બતાવી નથી શક્યું તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે મહાગઠબંધન 100 નો આંકડો પાર કરી ચૂકી હતી તે મહાગઠબંધન અત્યારે 70 સુધીમાં રમી રહી છે, 70 સુધીમાં સ્થિર થઈ ચૂકી છે. જ્યારે એનડીએની વાત કરવામાં આવે તો તેમાં સતત જે બેઠકોમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તમામ એનડીએની જેટલી પણ જે પાર્ટીઓ એનડીએ સાથે જોડાયેલી છે તે તમામ પક્ષો અત્યારે જે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ એનડીએમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે જે બિહારના ઉપમુખ્યમંત્રી છે વિજય સિન્હા, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. તેમણે જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠક ઉપર તેમણે પાછળ ચાલી રહ્યા છે, પરંતુ તે વોટોનો જે ફાસલો છે તે પણ વધારે નથી, તે પણ જે થોડો જ છે. એટલે કે જે એનડીએના જેટલા પણ જે નેતાઓ છે, એનડીએના જેટલા પણ સમર્થકો છે, તેઓ કહી રહ્યા છે કે વિજય સિન્હા છે તેઓ પણ જીતશે અને જ્યારે એનડીએની સરકાર બનશે તો ફરી વખત મુખ્યમંત્રી કોને બનાવવા તેના ઉપર સૌ કોઈની નજર રહેશે, કારણ કે હજુ સુધી એનડીએ દ્વારા પોતાના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં નથી આવ્યો. અત્યારે તો જો એનડીએમાં પણ વાત કરવામાં આવે તો જેડીયુ સૌથી વધારે બેઠકો, એનડીએમાં પણ જેડીયુ સૌથી આગળ છે, જ્યારે બીજેપી છે તે બીજા નંબર ઉપર છે, જેડીયુ છે તે બીજેપી કરતા 10 જેટલી બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે. એટલે કે જો એનડીએમાં પણ આ વખતે જો જેડીયુની વધારે બેઠકો આવે તો ફરી એક વખત નીતિશ કુમારને સીએમ બનાવવામાં આવી શકે છે, કારણ કે જો 2020ની
ચૂંટણીની વાત કરવામાં આવે તો 2020માં જ્યારે ગઠબંધન થયું હતું એનડીએ વચ્ચે અને એનડીએમાં ત્યારે જે ભાજપની જે બેઠકો હતી તે ખૂબ જ વધારે હતી, જેડીયુની બેઠક છે તે ઓછી હતી અને ત્યારે પણ નીતિશ કુમારે કહ્યું હતું કે ભાજપમાંથી કોઈ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવામાં આવે, પરંતુ ત્યારે જ્યારે દિલ્હીથી નિર્ણય લેવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને દ્વારા નીતિશ કુમાર છે તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારે જો આ વખતે એવું થાય કે જેડીયુની જે બેઠકો છે તે વધે તો સીધી રીતે આ વખતે કોઈ પણ જે વાદ વિવાદ વગર ફરી એક વખત જે નીતિશ કુમાર છે તેમને બિહારનો જે તાજ છે તે પહેરાવવામાં આવે તેવું લાગી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એનડીએની સરકાર છે તે બિહારમાં બની શકે છે, કારણ કે અત્યારે સાથે જોડાયેલા રહેજો. હાલ જે શરૂઆતી રુઝાનની વાત કરીએ, હાલ જે સ્થિતિ બિહારમાં છે કે અનેક જે પરિણામો બદલાતા જોવાઈ રહ્યા છે, તો હાલ આ સાથે જોઈએ કે હવે બિહારમાં કોની સરકાર બનશે. એઆઈના માધ્યમથી આ સમગ્ર પ્રક્રિયા સમજીએ. જે રીતે હાલ દેખાઈ રહ્યું છે કે એનડીએ 160 બેઠક પર આગળ જોવા મળ્યું છે, સતત આંકડો વધી રહ્યો છે. જ્યારે મહાગઠબંધનની વાત આવે તો તે 71 બેઠક પર આગળ ચાલે છે. હજુ આ આંકડો સતત બદલાતો જોવા મળ્યો ને એનડીએની સરકાર બને તેની શક્યતાઓ અત્યારે પૂરતી જોવા મળી છે. બિહારમાં ભાજપને 68 સીટો છે તે મળી રહી તેવી શક્યતા અત્યારે દેખાય છે, તો બિહારમાં જેડીયુ 75 બેઠક પર આગળ છે, બિહારમાં આરજેડી 54 બેઠક પર છે, તો કોંગ્રેસનું અત્યાર સુધીનું નબળું પ્રદર્શન અત્યારે જોવા મળ્યું છે. બિહારમાં કોંગ્રેસ 11 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને આ વખતે અનેક જે યાત્રાઓ કરી, પ્રોગ્રામો કર્યો તેનો ફાયદો થતો નથી દેખાતો. બિહારમાં એલજેપીઆર એ 13 બેઠકો પર આગળ જોવા મળ્યું છે. આ સાથે જ એક નવી પાર્ટીને ખૂબ ચર્ચામાં રહેલા પ્રશાંત કિશોર પણ બિહારના રાજકારણમાં ઝંપલાવી ગયા છે. તેઓ પણ બિહારને ખૂબ સારી રીતે ઓળખે છે, બિહારનો મિજાજ જાણવાની આ વખતે પ્રયાસ કર્યો છે અને તેઓએ જે તમામ બિહારની 238 બેઠકો પર પોતાના ઉમેદવારો બનાવ્યા છે. 243 કુલ બેઠકો બિહારમાં છે. આમાંથી સૌથી મહત્વનો પક્ષ અત્યારે એનડીએ જોવા મળ્યો છે. સૌથી મજબૂત તરીકે તેઓ ઉભરી આવ્યા છે. મહાગઠબંધન સતત નબળું પડતું જોવા મળ્યું. 2020ની ચૂંટણીમાં 110 બેઠક હતી, પરંતુ અત્યારે જે શરૂઆતી રુઝાન છે તેમાં 70 સુધી પહોંચી શક્યું છે. હજુ આંકડો વધતો એવું દેખાતું નથી, પરંતુ સતત વિપરીત સ્થિતિ એનડીએની છે કે એનડીએ સતત આંકડામાં વધારો કરી રહી છે, અનેક બેઠકો પર આગળ ચાલતી જોવા મળી છે. આ સાથે જ ભાજપમાંથી આપણી સાથે હેમાંગભાઈ પટેલ જોડાયા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખાસ હેમાંગભાઈ, વાત અત્યારે બિહારની હોય કે બિહારમાં ચૂંટણીના પરિણામો અને જે શરૂઆતી રુઝાન છે, આંકડા છે, બિહારમાં એનડીએની સરકાર કઈ રીતે જોઈ રહ્યા છો? અમારા લોકલાડીલા અને વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી અને સંગઠનના ચાણક્ય અને દેશની સુરક્ષાને સ્ટીલ કરનાર એવા અમિતભાઈ શાહજી સાહેબે જે રીતે દેશને પરિવર્તન આપ્યું છે, જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, જે રીતે વિશ્વમાં વૈશ્વિક મોટી ફાળ ભરી અને આજે અર્થતંત્રની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી ગયું છે, એવા જ અમારા બે શિષ્ટ નેતૃત્વના કારણે આજે નાનામાં નાનો મતદાર પણ સમજી શકે છે અને એને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો રાખી અને બિહારના મતદારોએ મતદાન કર્યું છે. એટલે આ જે રિઝલ્ટ છે એ બિહારમાં જે અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે એ 100% વિકાસની જ રાજનીતિ છે, છેવાડાના માનવી સુધીની રાજનીતિ છે. યુવા, મહિલા, ગરીબ અને ખેડૂતોનું જે છેલ્લે એમને જે જંગલ રાજ પછી જે જોયું છે એ બધી પરિસ્થિતિ છે. બિલકુલ હેમાંગભાઈ, આ સાથે મારો સવાલ આપને એવો પણ છે કે ખાસ બિહારની ચૂંટણીમાં જે પરિણામો અત્યારે મળ્યા છે, કોનો ચહેરો ચાલ્યો, વડાપ્રધાન મોદી કે નીતિશ કુમાર? વધુ અસરકારક કોણ? ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે અમારા માનનીય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ સાહેબ શ્રી પહેલેથી સંગઠનમાં અને ગામે ગામે પ્રવાસ કરી અને છેવાડાના માનવીની પીડાઓ સમજેલા અમારા નેતૃત્વ છે અને એમને માટી શું છે અને માટીની મહેક શું છે એ એમને ખબર છે. નાનામાં નાના વ્યક્તિઓની પીડાઓ એ જાણે છે. એટલા માટે એમને બિહારની અંદર અત્યાર સુધી જે કોઈ પરિસ્થિતિ બની,
જે જંગલરાજ હતું, અસલામતી હતી અને એ વિકાસના નામે બિહાર એટલે ઝીરો ગણાય. અહીંયા પણ ક્યારે કોઈ કંઈ થાય એટલે કે ભાઈ યુપી બિહાર બનાવી દઈશું, યુપી બિહાર બનાવી દઈશું, આવી ધમકીઓ આવતી હતી. આજે એ જ બિહાર પૂરા ભારત દેશની અંદર ત્રીજા ક્રમે પ્રોગ્રેસની દ્રષ્ટિએ છે અને એમના જે ગણાય નીતિશજી, એ નીતિશજીનો પણ વહેવટ ખૂબ સારો, ટ્રાન્સપરન્ટ અને લોક લાગણી અને લોકોની પરિસ્થિતિ સમજી અને લોકોની સાથે ચાલતા એક નેતૃત્વ એનડીએમાં મળ્યું. એના હિસાબે ડબલ એન્જિનની સરકારે અમારે જે પ્રગતિ કરી, જે પ્રોગ્રેસ કર્યો, એ છેવાડાનો માનવી સમજી શકે છે. આજે પરંતુ આપે એનો જણાવ્યું કે વધુ અસર કોની જોવા મળી? સ્પષ્ટ શબ્દોમાં એ ગુજરાતની જનતા પણ સાંભળવા માંગે છે કે અસર કોની હતી, ખાસ કયો ચહેરો બિહારમાં કામ કરી ગયો? બિહારમાં એનડીએનો જ ચહેરો કામ કરી ગયો છે અને નરેન્દ્રભાઈ મોદી તો કેવું છે કે એમને જેમના મોઢે જે કોઈ વચન આપ્યા એ પૂર્ણ કરે છે. એટલે દરેક જનતાને, દરેક મતદારને અને દરેક સામાન્ય વ્યક્તિને ખબર છે કે એ જે કોઈ વાયદા કરશે એ ઠાલા વાયદા નહીં હોય, એ સંપૂર્ણપણે પૂર્ણ થતી વાયદાઓ જ હશે. જ્યારે બીજા બધી જગ્યાએ કેવું છે કે ભાઈ જે આવાસ આપ્યા છે એમને, એમનું જીવન ધોરણ આજે તમે જુઓ, બિહારના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું થયું છે. એનું કારણ જે એનડીએ સરકારનું અને એનડીએનું ગઠબંધનની જે તાકાત છે એમાં દેખાઈ રહી છે. અને એની અંદર અમારા અમિતભાઈ શાહ સાહેબે છેલ્લામાં છેલ્લા બૂથના નાનામાં નાના મતદાર સુધી કાર્યકર પહોંચે, એની તકલીફો જાણે અને જે કાર્યકરોના નાનામાં નાના પ્રોબ્લેમ હતા એ સોર્ટ આઉટ કર્યા. એના હિસાબે આજે તમે જે પરિણામ જોઈ રહ્યા છો એ એનું જ કારણ છે. આવું બિહારની જનતાએ આજ પહેલાં ક્યારેય જોયેલું નથી. એમને તો ખાલી ને ખાલી ફિલોથી, અપહરણ, મર્ડર, એના સિવાય પહેલાં કશું જોયેલું જ નહોતું. અને ક્યાંય પણ બિહારની ઇમ્પ્રેશન એટલે દરેક વ્યક્તિ બિહારથી ગભરાતી હતી. આજે બિહારમાં જુઓ તમે કે બહારથી લોકો ઇન્વેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે. મારો પ્રશ્ન આ સાથે એક પણ એવો છે કે હવે જો એનડીએની સરકાર બિહારમાં બનશે તો ગુજરાત જેવી સ્થિતિ કરી દેશો ખરા? એનડીએની સરકાર બિહારમાં જ નહીં, એનડીએની સરકાર પૂરા ભારતમાં બનશે અને જ્યાં પણ બનશે ત્યાં પહેલાની જેમ દૂધની નદીઓ વહેતી થશે. એ 100%ની વસ્તુ છે. દરેક માણસ સમૃદ્ધ થશે અને ખૂબ આગળ વધશે. અને અહીંયા તો ડબલ એન્જિનની સરકાર બનવાની છે. એટલે પ્રગતિ બાબતે કે વિકાસ બાબતે કે છેવાડાના માનવીને સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડવાની નથી. અને બિહાર આજે ભારત દેશનું એક નંબર 1 રાજ્ય બનશે, એની અમે તમને ખાતરી આપીએ છીએ. જી બિલકુલ. હેમાંગભાઈ, મારો પ્રશ્ન એ હતો કે ગુજરાત જેવી સ્થિતિ કરી દેશો ખરા? 100%. ગુજરાત કરતા પણ સારી પરિસ્થિતિ તમને જોવા મળશે. એનડીએમાં બધી જ જગ્યાએ ક્યારે પક્ષપાત નથી હોતો કે ગુજરાતની આવી સ્થિતિ કે દિલ્હીની આવી સ્થિતિ. ક્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભારતના નાગરિકનો કોઈ પક્ષપાત કરતી નથી. ભારતીય હોવું એક ગર્વનો વિષય છે અને એટલા જ માટે દરેક ભારતીયનું ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકાર પૂરેપૂરું ધ્યાન રાખે છે. જી બિલકુલ. હેમાંગભાઈ, આપે વાત કરી કે ગુજરાત જેવી સ્થિતિ થઈ જશે, પરંતુ ગુજરાતમાં અત્યારે નાગરિકોનો એવો આક્ષેપ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. દરરોજ હત્યાની ઘટનાઓ સામે આવે છે, દરરોજ મારામારીની અને લુખ્ખા તત્વો બેફામ બન્યા. તો એ સ્થિતિમાં સુધારો કરવો પડશે. જો ગુજરાતમાં પણ અત્યારે એ સ્થિતિ નબળી છે, એ આપ સ્વીકારો છો ખરા? અત્યારે જે અસામાજિક તત્વોએ જે આંખે આતંક ફેલાયો છે એમાં કયો અસામાજિક તત્વ અત્યારે સલામતીથી? પહેલામાં તો કેવું હતું કે આજે તમે કોઈ ક્રાઇમ કરીને આવો તો મિનિસ્ટરના ઘેર બેસવા મળતું હતું. આજે એ જેલના સળિયા પાછળ જાય છે, એની પાછળની આખી પ્રોસિજરો થાય છે, કાયદાકીય એક્શન લેવામાં આવે છે અને એને યોગ્ય સલાહ મળે છે. બીજા નંબરે કે પહેલાં પોલીસ સ્ટેશનમાં જવું કે પોલીસ જોડે વાત કરવી એટલે લોકોનો અંદરની બીક, ગભરામણ અને પ્રેશર લોકોના વધી જતા હતા. આજે સામાન્ય વ્યક્તિ, સામાન્ય નાગરિક, મહિલા હોય કે નાનું બાળક હોય, પોતે સલામતી માટે આરામથી પોલીસ સ્ટેશન જોડે, કાયદાની જોડે સલામતીથી અને સરળતાથી જઈ શકે છે. એ જ અમારી મુખ્ય સલામતીની ગેરંટી છે. જી બિલકુલ. હેમાંગભાઈ, આપે પોલીસની વાત કરી કે ત્યાંથી પોલીસ પાસે જતા નાગરિકો ડરતા હતા. અત્યારે જવાની તો ખબર નહીં, પરંતુ પોલીસથી લોકો ડરે છે ખરા? કારણ કે ગમે ત્યારે પોલીસ પીધેલી હાલતમાં અકસ્માત કરે. અઠવાડિયામાં 2 ઘટનાઓ ગુજરાતમાં ફરજિયાત બને છે. એ મુદ્દો પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કારણસર ભૂલ કરી હોય તો એને એની સજા મળે જ છે.
જોવાની વસ્તુ એ છે કે પહેલાં આવા ગુના કરતા હતા એ લોકોને સાચવવામાં આવતા હતા, અત્યારે એમાંથી કોઈને બક્ષવામાં નથી આવતા અને દરેકનો યોગ્ય નિર્ણય નિકાલ આવે છે અને એ દરેકને સજા થાય છે જ. જી બિલકુલ. હવે ફરીથી બિહાર તરફ પાછા જઈએ તો બિહારમાં ચૂંટણીના પરિણામો સતત હવે જે આંકડો છે તે શરૂઆતી રૂઝાનો આવી ગયા છે. ખાસ ભાજપ અત્યારે બહુમતી સાથે પોતાની જે એનડીએની સરકાર બનાવી તેવી સ્થિતિ છે ને કોંગ્રેસને આ વખતે ક્યાંય ને ક્યાંય નુકસાન થતું જોવા મળ્યું છે ને નુકસાનનું કારણ શું હોઈ શકે થોડા સમયમાં એ જે પરિણામો સ્પષ્ટ થશે આપણે ગણાવી શકીએ. કારણ કે અત્યારની જે સ્થિતિ છે કે ભાજપ 70 જેટલી બેઠકો પર ચાલે છે અને આ ખૂબ સારો આંકડો એટલા માટે કહેવાય કે 2020ની ચૂંટણી હતી ત્યારે ભાજપનું થોડું નબળું પ્રદર્શન હતું. આ વખતે એનડીએની સરકારમાં નીતિશ બાબુ સાથે હવે ભાજપ પણ ખંભે ખંભો મિલાવતી જોવા મળી છે અને કોંગ્રેસને આ વખતે નુકસાન થતું જોવા મળ્યું. કોંગ્રેસ અત્યારે 12 થી 15ની વચ્ચે ચાલે છે, 12 થી 15 બેઠકો પર અટકી થતું જોવા મળ્યું, જ્યારે આરજેડી છે તે 59 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ તમામ જો આંકડા જોઈએ તો ત્યારે ખાસ સૌની નજર એનડીએ પર છે. હેમાંગભાઈ, ખાસ જો આ વખતની સ્થિતિ જોઈએ, કઈ આપના જે મેનિફેસ્ટોમાં હતા, ચૂંટણી ઢંઢેરામાં હતા, કઈ એવી યોજનાઓ કામ કરી ગઈ, કેવા જે વાયદાઓ કામ કરી ગયા, આપને શું લાગે છે? પહેલું તો હાઈવે, મેટ્રો, એરપોર્ટ, ડિજિટલ ઇન્ડિયા, નળ સે જળ, આવાસ યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ, આ બધી ઘણી જ બધી યોજનાઓ મહિલાઓ માટે, ખેડૂતો માટે, બાળકો માટે, રમતગમત માટે, શિક્ષણ માટે જે હરણફાળ વિકાસ કર્યો છે, જે હરણફાળ લોકોને ફાયદા આપ્યા છે અને લોકોને જે જ્ઞાન આપ્યું છે. અને એમાં શું છે કે યોજના મૂકવા કરતાં યોજનાનું અમલીકરણ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ જેટલી યોજનાઓ નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં આવી છે દરેક યોજનાનું છેવાડાના માનવી સુધી દરેક વ્યક્તિને એનું પૂરેપૂરું નોલેજ આપવામાં આવે છે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને એના હિસાબે આજે તમે જુઓ કે આવાસ યોજનામાં કેટલા બધા મકાનો લોકોને મળ્યા છે. આજે જે રહેતા હતા, આજે સ્વચ્છ ભારતની પ્રતિબિંબ કેમ બન્યું, ભારત આજે સ્વચ્છતામાં કયા સ્ટેજ ઉપર છે, એનું ફક્ત અને ફક્ત કારણ છે. અને જલસે પહેલાં તો લોકો તમે જોયું હશે કે કેટલા કિલોમીટરો સુધી પાણી માટે દોડતા હતા. આજે દરેક પોતાના ઘરે પાણીની વ્યવસ્થા છે, પાણી સરળતાથી મળી શકે છે. ધુમાડા બહેનોએ જે ગેસના ચૂલામાં ને એમાં બિહારમાં તો લોકોએ બહુ જ ભોગવ્યું છે. આજે દરેકના ઘરે ગેસના ચૂલા છે. આજે સોલર તો વસ્તુ શું હતી એ એમને કદાચ જે પ્રમાણે પહેલાં બિહાર હતું એ પ્રમાણે તેમને આ બધું ખ્યાલ. આજે બિહાર ટોપ ઉપર છે અને બિહારનો પ્રોગ્રેસ જુઓ. બિહારમાં રોડ રસ્તા ક્યાંય ખુલ્યા નહોતા, આજે સારામાં સારા હાઈવે છે, એરપોર્ટ છે અને જે તમે રામ મંદિર બન્યું એ જ રીતે સીતા માતાનું મંદિર પણ બનવા જઈ રહ્યું છે. આજે આવા ધાર્મિક સ્થળોનું ઉદ્યાન થાય તો એ જ જગ્યા ઉપર રોજગારીની તકો ખૂબ વધી જાય છે. આજે તમે રામ મંદિર માટે અયોધ્યામાં જઈને જુઓ તો નાનામાં નાનો માણસ જે રેકડી ચલાવતો હશે કે કોઈ નાનું વ્હીકલ ચલાવતો હશે કે જે ટ્રાન્સપોર્ટેશનનું નાનું કામ કરતો હશે, એ દરેક વ્યક્તિ આજે ખૂબ સારી રીતે પોતાના પગ ઉપર ઊભા રહ્યા છે. એ જ અમારી ખૂબ મોટી સફળતા છે. અને આજે એક સીધી વસ્તુ છે કે મોદીજીનું જે વિકાસનું વિઝન છે અને અમારા અમિતભાઈ શાહ સાહેબની જે સ્ટ્રેટેજી છે, આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે સામાન્ય નાગરિકનો ઉદ્ધાર થાય. આ 100%ની વસ્તુ છે અને આ જ વિઝનથી આજે તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો, એ જ રિઝલ્ટ છે. જી બિલકુલ હેમાંગભાઈ, આ સાથે ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો બિહારમાં ભાજપ દ્વારા અને એનડીએ દ્વારા ખાસ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રોજગાર અને શિક્ષણના મુદ્દા સૌથી વધુ ઉઠાવવામાં આવ્યા. એવું જણાવવામાં આવ્યું કે તમામને રોજગાર મળશે ને સાથે ઢંઢેરામાં એક વિષય હતો મફત રાશન. હેમાંગભાઈ, આ એક મુદ્દો સમજાતો નથી કે જો તમે રોજગાર આપતા હોય તો મફત રાશન શા કામ માટે આપવું પડે? હવે એક રોનકભાઈ, આ બિલકુલ સિમ્પલ ને સરળ વાત છે અને નરેન્દ્રભાઈએ આ લોકોના છેવાડાના માનવીની પીડા સમજી છે ને એટલા માટે મફત રાશન આપે કે આજે કોઈ પણ વ્યક્તિને જે ઘર ખર્ચ માટે એક ટેકો થશે અને એ જે રાશનના જે પૈસાની જે બચત થશે એ બચતથી એ પોતાના પરિવાર માટે એનો સદુપયોગ કરી શકશે, પોતે એ રકમ બચાવી શકશે કે એનો કોઈ પણ સારો ઉપયોગ કરી એનું પરિવાર આગળ આવશે. એના માટે મફત રાશન આપી ગયા છે, ટેકો કરવા માટે. આજે કોઈ આંગળી પકડે તો તમે
છેક 100 પગથિયા બી પણ સરળતાથી ચડી શકો છો. ઉંમરલાયક માણસ હોય, ભલે ટીચણ ગયા પણ તમે ટેકો આપશો તો ઉપર ચડશે. આ દરેક વ્યક્તિના અને જેને મફત રાશન આપવામાં આવે છે દરેક વ્યક્તિઓના પ્રગતિ, પ્રોગ્રેસ અને એમના જીવનમાં આગળ વધવાનો એક ભાગ છે. આ મફત રાશન એ લોકો ગરીબ છે, એ લોકો કામ નથી કરતા, બેસી રહે છે, એના માટે નથી આપતા. એમનું જીવન ધોરણમાં એક સારો ટેકો થાય એના માટે આ સરકાર મફત રાશન આપે છે. અને એના માટે વિરોધ કરવો એટલે એક સામાન્ય ગરીબ માણસના વિરોધ કરવા જેવી વાત છે. આજે તમને કોઈ પણ જગ્યાએ કોઈનો મહિનાની આવક 25,000 હોય, કોઈની 35,000 હોય, કોઈની 15,000 હોય, આજે એની અંદર આ જ્યારે સપોર્ટ મળે છે ત્યારે એકદમ મીઠો લાગે છે. અને એ વ્યક્તિ આજે દરેકના બાળકોને સરળતાથી ભણાવી શકે છે, સારા પહેરવેશ પહેરાવી શકે છે, ક્યાંક બાળકોને લઈ જવા હોય તો લઈ જઈ શકે છે. આ બધો ફરક એક આ દેખાય છે નાનું કે મફત રાશન નથી. આ માનવીનું જીવન ધોરણ ઊંચું કરવા માટેનો એક પહેલું પગથિયું છે અને આ પગથિયું માનવીને દુનિયાના શિખરો સર કરાવે. જી બિલકુલ. વાત હવે બિહારના પરિણામોની છે તો સતત રૂઝાનોમાં બદલાવ આવતો જોવા મળ્યો છે. હજુ તો જે આંકડા છે તે શરૂઆતી રૂઝાન છે. 12 થી અને 1 વાગ્યાની વચ્ચે સ્પષ્ટ પરિણામ આવી જશે. હાલ અન્ય જે બેઠકો સાથે જે અન્ય પક્ષો છે તે 14 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યા અને એનડીએ સૌથી વધુ 161 બેઠક પર આગળ થતું જોવા મળ્યું છે. ત્યારે ખાસ બિહારની ચૂંટણી હોય ને બિહારનું પરિણામ હોય ત્યારે સૌ કોઈ દેશના લોકોની નજર હોય. આ ચૂંટણીના પરિણામોની પળે પળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. બિહારમાં ફરી એક વખત એનડીએની લહેર જોવા મળી છે. હાલ બિહારના ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બિહારમાં 243 વિધાનસભાની બેઠકો પર હવે બીજેપી 67 બેઠકો પર આગળ જોવા મળી છે. બિહારમાં જેડીયુ 68 બેઠક પર આગળ જોવા મળી છે. આ સાથે બિહારમાં આરજેડી 50 બેઠકો પર આગળ છે. આંકડો સતત બદલાઈ રહ્યો છે. હવે મહાગઠબંધન અને જે એનડીએ વચ્ચેની ટક્કર હતી તેમાં ભાગલા પડતા જોવા મળ્યા. બિહારમાં કોંગ્રેસ 11 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તો હાલ જે એલજેપી આર છે તે 14 બેઠક પર આગળ જોવા મળ્યું છે. બિહારના પરિણામોની સૌ કોઈ રાહ જોતા હતા. બિહારમાં ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી જ પ્રચાર જોરશોરથી ચાલતો હતો. વડાપ્રધાન હોય રાહુલ ગાંધી હોય, તેજસ્વી યાદવ હોય કે નીતિશ કુમાર, આ તમામ લોકો પોતાની પૂરતી તાકાત સાથે બિહારમાં ચૂંટણીનો પ્રચાર કરતા હતા. દેશના વડાપ્રધાન પણ અનેક વખત બિહારની મુલાકાત લઈને આવ્યા છે. આ સાથે જ અનેક સભાને પણ સંબોધી છે. બિહારમાં ખાસ વાત કરીએ તો ટક્કરની વાત એવી હતી કે મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ટક્કર છે, પરંતુ અત્યારે ટક્કરના કોઈ દ્રશ્યો નથી, કારણ કે જે 163 જેટલી બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે તેની સામે મહાગઠબંધન માત્ર જે 76 બેઠક પર આગળ છે, તેનાથી ટક્કર અત્યારે કશી પણ દેખાતી નથી. આજ સાથે બિહારના પરિણામોની ચર્ચા કરવી છે અને કોંગ્રેસમાંથી વિષ્ણુદાન ઝુલા આપણી સાથે જોડાયા છે અને હેમાંગભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. વિષ્ણુદાનભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. હાલ બિહારમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે, પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે અને હાલ મહાગઠબંધનની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? હાલના જે ટ્રેન્ડ્સ આવી રહ્યો છે એ પ્રમાણે અમારી અપેક્ષા કરતા ઘણા વિપરીત પરિણામો આવી રહ્યા છે. મહાગઠબંધને આ વખતે પૂરતો પ્રયાસ કર્યો હતો સત્તા પરિવર્તન કરવાનો, પરંતુ કંઈક હશે અમે આમાં સફળ થયા નથી, એનો અમને રન છે. આ ચૂંટણીમાં ખરેખર તો એન્ટી ઇન્કમ્બન્સી જેવું પિક્ચર ઊભું થયેલું જ હતું, પરંતુ કોઈ કારણસર પ્રજાનો જે મત, ખાસ કરીને મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે છેલ્લી ઘડીએ જે 10,000 રૂપિયા એ લોકોએ મહિલાઓને જે આપવાની વાત કરી એનો ઇફેક્ટ અમને આ ચૂંટણીમાં આ પરિણામો દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. વિષ્ણુદાનભાઈ, અહીં વાત કરીએ તો હજુ તો શરૂઆતી રૂઝાન છે, પરિણામ સ્પષ્ટ નથી થઈ ગયું. શું આપે હાર સ્વીકારી લીધી છે? બિલકુલ નથી હાર સ્વીકારતા. એનું કારણ એ છે કે આમાં નેક ટુ નેક ફાઇટ થશે. ખૂબ ઓછા માર્જિનથી ગઈ વખતે પણ, ગઈ ચૂંટણીમાં પણ પરિણામો આવ્યા હતા. આ વખતે પણ અમને અપેક્ષા છે કે આમાં હજુ પણ ખૂબ પરિસ્થિતિ બદલવાની આશા રાખીને બેઠા છીએ, પરંતુ શરૂઆતના ટ્રેન્ડથી અમને ખૂબ નારાજ થયા છીએ, નિરાશ થયા છીએ. કાર્યકરોનું પણ મનોબળ
આ પરિણામો જોઈને થોડુંક નીચું ગયું છે. અમે એવું લાગે છે કે હજી જે ચૂંટણીના પરિણામો બાકી છે અને ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે આમાં ખૂબ નેરો માર્જિનથી હારજીત થતી હોય છે. ત્યારે સીમાંચલનો એરિયા છે, પટનાની આજુબાજુના એરિયા છે, આ બધા વિસ્તારોમાં જ્યાં આરજેડીનું પ્રભુત્વ વધારે છે અને કોંગ્રેસ ઓરિએન્ટેડ જ્યાં લોકો રહે છે, મતદારો રહે છે, એવી જગ્યાએ અમે અપેક્ષા રાખીને બેઠા છીએ. આશા છે અને પરિણામ કદાચ પોઝિટિવ અમારા તરફમાં પણ આવી શકે. જી બિલકુલ. બિહારની બેઠકોની વાત કરીએ તો બિહારમાં સૌથી મહત્વનું હોય તો પાટલીપુત્ર, કે જ્યાં વિધાનસભાની 60 બેઠકો છે, એ સૌથી વધુ બેઠકો વાળો આપણે વિધાનસભા ગણી શકીએ. આ સાથે જ મિથિલાંચલ છે કે જ્યાં એ 60 પછી 58 બેઠક છે, ભોજપુરમાં 49 બેઠક છે, સીમાંચલમાં 24 બેઠક, કોસીમાં 31 અને પટનામાં 14 બેઠક. આ રીતે આંકડો સતત બદલાઈ રહ્યો છે. હેમાંગભાઈ, ખાસ હું આપને પૂછીશ કારણ કે એનડીએની જીત તરફના એંધાણ છે. હાલ ખુશીનો કેવો માહોલ અને કઈ કઈ વાનગીઓ રાંધવાની શરૂઆત કરી દીધી છે? એનડીએ હર હંમેશ કોઈ પણ ઇલેક્શન હોય, એનડીએ માટે એ ઇલેક્શન નથી હોતું. એનડીએનો કાર્યકર 365 દિવસ જેમ બોર્ડર ઉપર સૈનિક તૈયાર હોય છે ને, એમ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર હર હંમેશ માટે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે તૈયાર હોય છે અને રેગ્યુલર દરેક ઘરો સુધી જવું, મતદારો સુધી સંપર્ક કરવા, દરેક સામાન્ય નાગરિકને મળવું, દરેકની, એટલે આ અમારી એક પ્રક્રિયા છે. એટલે અમને તો આનો આનંદ 365 દિવસ હોય છે અને કાયમ માટે હોય છે. અચ્છા, બીજા નંબરે કે આ પરિણામો આવવા પાછળનું કારણ એક જ છે કે જેને ધૂળ શું છે એ ખબર નથી, ધૂળ જોઈ નથી, એ 15 દિવસની ખોટા મુદ્દા સાથેની યાત્રા કરવા નીકળે છે. એ પ્રજા સમજી શકે છે કે ભાઈ આ ખોટા મુદ્દા સાથેની ખોટી યાત્રાને ખોટી વ્યક્તિ જોડે બેસેલી છે, કે આ વ્યક્તિએ જ્યારે ગુંડા રાજ ચલાયેલું હતું, નક્સલવાદ ફેલાયેલો હતો, આવા માણસ જોડે ગઠબંધન કરનાર રાહુલ ગાંધી, આજે પર્ટિક્યુલર નામથી કહ્યું કે રાહુલ ગાંધી છે, ત્યાં સુધી કોંગ્રેસ આરજેડીને બી જોડે લઈને ડૂબશે. એ 100% સનાતન સત્ય છે અને આ કોંગ્રેસના મિત્રોએ અને દરેકે સ્વીકારવાનું જ છે. એનું કારણ છે કે એ આમાંથી રાહુલ ગાંધી પોતે તળિયે કે નીચે ઉતરેલી વ્યક્તિ નથી. સંગઠન શું છે એ એમને ખ્યાલ નથી. સીધી એમને રાજગાદી મળેલી છે. જ્યારે અમારું નેતૃત્વ એ છેવાડાના માનવી સુધી પહેલેથી ઘરે ઘરે જઈને પ્રવાસો કરેલા છે. એમની તમે ભૂતકાળની હિસ્ટ્રી જોશો વર્ષો પહેલાં, તો એ જ રીતે તૈયાર થાય છે. એ અત્યારે જે કાર્યકરની તૈયાર કરીએ છીએ, એ કાર્યકર બી એ જ પેટર્નથી તૈયાર થાય છે. અને જે સંગઠન શક્તિ અમિતભાઈ શાહ સાહેબે જે આપેલી છે અને દરેક વ્યક્તિની ચિંતા કરે છે, એના હિસાબે આ પરિણામ તમને કાયમ માટે જોવા મળશે. અને જ્યારે રાહુલ ગાંધી કોઈ પણ સ્ટેટમેન્ટ આપે છે કે દેશ વાત કરે છે, ત્યારે સામાન્ય જનતા, દરેક મતદાર બધા જ સમજી શકે છે કે આ વાત ફક્ત અને ફક્ત દેશ વિરોધી જ છે. જી બિલકુલ. વિષ્ણુદાનભાઈ, ખાસ હું આપની પાસે આવીશ કે અત્યારે આક્ષેપ એવો છે કે કોંગ્રેસે લાલુ પ્રસાદ યાદવની સરકારને, તેઓની પાર્ટીને હરાવી દીધી છે. આ આક્ષેપને કઈ રીતે જોઈ રહ્યા છો? કે સીધો આક્ષેપ રાહુલ ગાંધી પર છે કે રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવનું જે મત હતા તે તોડ્યા છે? બિહારના પરિણામો જોઈને અમને એવું લાગે છે કે આમાં બિહારમાં હંમેશા પ્રાદેશિક પક્ષ જ પણ પ્રભુત્વ રહેલું છે. આરજેડી છેલ્લા 15 વર્ષથી, જેડીયુ હોય કે એલજેપી હોય, આ તમામ જગ્યાએ જે પક્ષો છે વર્ષોથી એમનું પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસ ત્યાં એની જમીન શોધી રહી છે. કોંગ્રેસ એના કાર્યકરોને ત્યાં જાગૃત કરી રહી છે. કોંગ્રેસ સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે સરકારમાં આરજેડી સાથે આવીને એના સાથી પક્ષો સાથે આવીને મહાગઠબંધનની સરકાર બને, એના માટે અમે પ્રયત્ન કર્યો. અમે હંમેશા પ્રયત્ન કર્યો કે આરજેડીની મદદથી, અમારા તમામ સાથી પક્ષોની મદદથી સરકાર બદલવાનો પૂરો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. પણ સરવાળે પ્રજાનો જે મત હશે અમે સ્વીકારશું. અમે અમારી પૂરતી મહેનત કરી છે. અમારા નેતા રાહુલ ગાંધી ખૂબ વિઝનવાળા નેતા છે, ખૂબ ગ્રાસરૂટ સુધી કામ કરી રહ્યા છે. કાર્યકરોને જાગૃત કર્યું, પ્રજાના સામાન્ય પ્રશ્નો એને જાગૃત કરી અને કોંગ્રેસની વાત અમે પ્રજા સુધી લઈ જઈએ છીએ. અમારા સાથી ગઠબંધનો જોડે અમે દિલથી, નિખાલસપણે અમે ગઠબંધન કરીએ છીએ. અને આ સરકાર, જેણે આ આઝાદીમાં એક ટીપું પણ એને જેણે વહાયું નથી, એવી સરકારના, દેશ માટે કશું ન કર્યું એવી નિકમી સરકાર અત્યારે જે ચાલી રહી છે. તાજેતરમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા, એમાં પણ જો સરકાર પોતાના દેશના નાગરિકોનું રક્ષણ ના કરતી હોય,
સિંદૂર ઓપરેશન થયું, ક્યારે કોના કહેવાથી એમણે વાઇન્ડ અપ કરી નાખ્યું, જેને વિદેશ નીતિ જેવું કશું એમની પાસે રહ્યું નથી, ત્યારે આવી સરકારોને પ્રજા જે રીતે સરકારમાં બેસાડે છે ત્યારે દુઃખની વાત છે. પ્રજાના કામ કરવા જોઈએ, આમ નાગરિકને ફાયદો થાય એવી સ્કીમો લાવવી જોઈએ, પણ એમની જે આ કામગીરી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક શોર્ટ ફાયદો થાય એવી, જેવી રીતે લાડલી બહેના યોજના હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, અને એવો ને એવો અહીંયા તુક્કો એમણે અહીંયા બિહારમાં લડાયો, જેને કારણે છેલ્લી ઘડીએ ઇવન ચાલુ ચૂંટણીમાં પણ એમણે જે મહિલાઓમાં ખાતામાં પૈસા નખાવ્યા, ક્યાંક ને ક્યાંક આ ઇમોશનલી પણ અસર કરી ગયું, અને એમણે સામ નામ દંડ ભેદ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને આ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે અમે એમ કહીએ છીએ કે પ્રજાના કામ કરો, સારા કામ કરો અને સરકાર બનાવો, એમાં કોંગ્રેસ પક્ષને પણ કોઈ તકલીફ હોતી નથી. પણ સાંઠગાંઠ કરી અને વોટ ચોરી જેવી વાત હોય કે ઈવીએમ ની વાત હોય, આ બધી વસ્તુમાંથી જો તમે ક્લિયર કટ હો તો ઇલેક્શન કમિશને પણ આમાં બહાર આવી અને પોતાની વાત રાખવી જોઈએ અને પ્રજાના સારા કામ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જી બિલકુલ. આ સાથે હવે આંકડા પર પણ નજર કરી લઈએ કે બિહારમાં મતગણતરીની સ્થિતિ શું છે. હાલ તો એનડીએ સતત આગળ નીકળી રહ્યું છે. એનડીએને 162 કરતા વધુ બેઠકો પર આગળ થતું જોવા મળ્યું છે. આંકડો આ વખતે જાદુઈ જોવા મળ્યો, જ્યારે મહાગઠબંધન 68 બેઠકો પર આગળ છે, કારણ કે મહાગઠબંધન આ વખતે તૂટતું જોવા મળ્યું છે. સતત આંકડાઓમાં બદલાવ એ એનડીએની સરકાર તરફ ઇશારો કરી રહ્યું છે કે ફરીથી એકવાર બિહારમાં નીતિશ બાબુ, બિહારમાં બીજેપી 67 બેઠકો પર આગળ જોવા મળ્યું છે, તો જેડીયુ 68 બેઠક પર. આ આંકડો હજુ પણ બદલાતો રહ્યો છે અને કદાચ એનડીએ વધી પણ જાય અને જે મહાગઠબંધન છે તેમાં ઘટાડો પણ થાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે. તો બિહારમાં આરજેડીની 50 જેટલી આજુબાજુની સીટો ચાલી રહી છે. તો આ વખતે બિહારમાં કોંગ્રેસ જાદુ કરતું નથી દેખાયું, માત્ર 10 થી 15 આ રીતે આંકડો આગળ પાછળ થતો જોવા મળ્યો છે. વાત અહીં તેજ પ્રતાપ યાદવની પણ આવે, કારણ કે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવથી આ વખતે અલગ છે, પોતાની પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા છે. તો તેઓએ પણ આ વખતે કોઈ જાદુ દેખાયો નથી, સીટ મળે તેવી શક્યતા નથી દેખાઈ. ત્યારે ચકલીમાં જેડીયુ સુમિત કુમાર સિંહ આગળ જોવા મળ્યા છે. સાથે જ આંકડો હજુ પણ બદલાયો છે. જેડીયુના શીલા કુમારી મધુબનીથી આગળ થતા જોવા મળ્યા છે. ત્યારે લખીસરાયથી બીજેપીના વિજય સિન્હા પાછળ પડી ગયા છે. તેઓ આગળ ચાલતા હતા, પરંતુ હાલના રૂઝાનોમાં તેઓ પાછળ પડી ગયા છે. આરજેડીના કૌશલ યાદવ નવાનંદનાથી આગળ જોવા મળ્યા છે. ત્યારે એનડીએને CR પાટીલે હવે શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. ત્યારે સીટો જેમ વધી રહી છે તેમ શુભકામનાનો દોર પણ શરૂ થવા જઈ રહ્યો છે. કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. અલગ અલગ પકવાનો રંધાઈ રહ્યા છે. બિહારમાં ઉજવણીની પૂરતી તૈયારીઓ થઈ રહી છે. આ સાથે જ સમગ્ર દેશની નજર બિહારના ઇલેક્શન પર હતી અને જે બાદ રેકોર્ડ બ્રેક મતદાન થવું, આ વખતે બિહારનો ઇતિહાસ પણ બદલાયો છે, કારણ કે જ્યારે મતદાન વધ્યું ત્યારે સરકાર બદલાઈ, પરંતુ આ વખતે 9% જેટલું મતદાન વધ્યું અને સરકારને વધુ ને વધુ બહુમતી મળી છે. એનડીએમાં અત્યારે જે સ્થિતિ છે 162 કરતા પણ વધુ સીટોથી આગળ ચાલે છે, જ્યારે મહાગઠબંધન 68 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને ક્યાંક પાછળ આ વખતે પછડાતું જોવા મળે, કારણ કે 2020ની ચૂંટણીમાં જે 110 બેઠકો હતી આ વખતે તૂટી ગઈ છે. જ્યારે 2020ની વાત કરીએ તો એનડીએને 125 બેઠકો મળી હતી અને પોતાની સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે આ આંકડો સતત વધી રહ્યો છે. ચૂંટણી પંચે 225 બેઠકોના વલણ જાહેર કરી દીધા છે. ત્યારે ચૂંટણી પંચના વલણ મુજબ 71 બેઠક પર જેડીયુ આગળ જોવા મળી છે. આ સાથે જ ચૂંટણી પંચના વલણ મુજબ 69 બેઠકો પર ભાજપ આગળ થયું છે. ભાજપ સતત આ વખતે વધુ ને વધુ મજબૂત પક્ષ બનતો જોવા મળ્યો. ત્યારે 43 બેઠકો પર આરજેડી છે. ત્યારે એલજેપી આરવી 17 બેઠકો પર આગળ જોવા મળ્યું છે. ચૂંટણી પંચના શરૂઆતી રૂઝાનો સામે આવી રહ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને બિહારમાં ઉજવણીનો દોર અત્યારથી જ શરૂ થયો છે. આ સાથે ભાજપમાંથી હેમાંગભાઈ આપણી સાથે છે. હેમાંગભાઈ, ખાસ સ્થિતિ અત્યારે એવી છે કે અત્યારથી જ ઉજવણી, શુભકામનાઓનો દોર શરૂ થઈ ગયો છે. 100% શુભકામનાઓ તો મતદારોની, પ્રજાજનોની અમારી સાથે જ છે.
અને અમારા મિત્રે જે પહેલાં કીધું કે એન્ટી ઇન્કમ્બન્સી મહિલાઓને 10,000 રૂપિયા આપ્યા, હવે એમને ખ્યાલ નથી કે બિહારના જે મહિલાઓને 10,000 રૂપિયા મળ્યા છે એ મહિલાઓએ જે દરેક ચેનલોએ બતાવેલું છે અને એ એમના ઇન્ટરવ્યૂ કરેલા છે. એ ઇન્ટરવ્યૂમાં જુઓ કે એ લોકોએ એ 10,000 રૂપિયા પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે થઈ, પોતાની રોજીરોટી વધારવા માટે, ઘરની આવક વધારવા માટે 10,000 રૂપિયાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. દરેકે પોતાની આવક વધે તેના માટે ધંધાકીય રીતે સદુપયોગ કર્યો છે. એટલે આ વસ્તુનો વિરોધ કરી અને આ દેખાય છે કે આ વસ્તુનો એમને ખોટો વિરોધ કરેલો છે. બીજા નંબરે અમારા મિત્ર કહેતા હતા કે ભાઈ સરકાર બદલવાનો પ્રયત્ન તો ક્યારનો કરી નાખ્યો છે. આ એનડીએ સરકારમાં પહેલાં કોઈ આવા હાઈવે નહોતા જોયા, આવા રોડ રસ્તા નહોતા જોયા, આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા જોયા. આજે એ અત્યારે જે લોકો માઇગ્રેન્ટ થઈ રહ્યા છે એ આજના નહીં વર્ષોથી થતા હતા અને હવે એ ધીમે ધીમે ક્રમશઃ ઓછા થઈ ગયા છે. દરેક વ્યક્તિને પોતાના પરિવાર સાથે રહેવાનો મોકો આ એનડીએની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર જ આપી શકે. નરેન્દ્રભાઈની સરકારે આ જે બિહારના લોકોને જે પોતાના પરિવાર સાથે રહેવાનો જે મોકો આપ્યો છે એ બદલ આ રિઝલ્ટ એના માટેનું જ છે. કોઈને અહીંયા આવવાની જરૂર નથી, એટલી રોજગારીની તકો ત્યાં ઊભી થઈ છે. અને જે અત્યારે નવા એમઓયુ થયા છે, બહારની કંપનીઓ આવી રહી છે, એ પ્રમાણે તો લાખો રોજગારો ઊભા થશે. અને આજે દરેક માટે પાકા મકાનો કરી આપ્યા છે. એમનું જીવન ધોરણ જુઓ કે પહેલાં બિહારના લોકો બિચારા કેવી ગરીબીની છે અને જેને ખાવાના ફાંફા હતા, આજે બધી જ સરકારે પોતાની મદદ કરી દરેકને પોતાના પગ ઉપર ઊભા કર્યા છે. અને આ પરિણામ એના ઉપર છે. બિહારનો યુવક શિક્ષિત તો હતો પણ હજુ વધુ શિક્ષિત થાય અને દેશને દુનિયામાં પોતાનું નામ કરે એ દિશામાં અમારી સરકાર અને નરેન્દ્રભાઈની વિચારધારા એ જ રસ્તે ચાલી રહી છે. આ તમે જે રિઝલ્ટ જુઓ છો એ એના માટે જ છે. અને અમારા મિત્ર કહેતા હતા કે રાહુલ ગાંધી નીચે સુધી ક્યાં સુધી આવે છે. ઇલેક્શન આવે અથવા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સારું કાર્ય કરે એનો વિરોધ કરવો એ જ એમનું કામ છે. આ એસઆઈઆરની પ્રક્રિયાનો જે મત ચોરીની જે વાત કરી, વોટ ચોરીની વાત કરી, આ તદ્દન પાયા વિહોણી વાત હતી. અને દરેક નાગરિક આ વસ્તુ સમજી ચૂકેલો છે કે આ ખોટી વાત. હવે જ્યારે એક વ્યક્તિના નામ 2-4 જગ્યાએ ચાલતા હોય અને ખોટી રીતે વોટિંગ કરતા હોય, કરાવતા હોય અને ઘુસપેટીઓને મહત્વ આપે છે, જે બહારથી લાયેલા છે એમને મતદાન કરાવી દેવું છે અને પોતાની સરકારો બનાવી છે, એ આ દેશમાં અમિતભાઈ છે ત્યાં સુધી ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. નરેન્દ્રભાઈ અમિતભાઈની જોડી છે ત્યાં સુધી બહારની કોઈ પણ વ્યક્તિઓ, જે દેશ વિરોધી વ્યક્તિઓ છે, એ ક્યારેય ભારત દેશ ઉપર હાવી નહીં થઈ શકે. અને બિહારમાં આની સંખ્યા ખૂબ હતી, એટલા માટે એ બધા જ મતદાર યાદીમાંથી ક્રમશઃ પૂરેપૂરી તપાસ કરી અને એમને કાઢી નાખવામાં આવેલા છે. અને મતદાર યાદી એકદમ ટ્રાન્સપરન્ટ ચૂંટણી પંચે કરી છે. એટલે ચૂંટણી પંચનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આ જે ઇલેક્શનનું રિઝલ્ટ છે એ ખરેખર ખૂબ ટ્રાન્સપરન્ટ અને ભારતીય અને બિહારના નાગરિકોએ કરેલું મતદાન છે અને આ જ એની અસર છે. જી બિલકુલ. આ સાથે હવે આંકડાઓની પણ વાત કરીએ તો આંકડાઓમાં હજુ પણ બદલાવ આવે છે. કારણ કે હવે ઈવીએમની જે ગણતરી છે તે શરૂ થઈ છે. ઈવીએમની ગણતરીમાં અનેક વિસ્તારોમાંથી જ્યારે મત પડતા હોય, અનેક વિધાનસભાની ગણતરી થતી હોય ત્યારે બદલાવ આવતો હોય છે. ત્યારે બિહારમાં હાલ એલજેપીઆર 14 બેઠક પર આગળ જોવા મળ્યું છે. આ સાથે જ એનડીએ વધુને વધુ બહુમતી સાથે આગળ જોવા મળી રહ્યું છે. બિહાર ચૂંટણીને પરિણામને લઈ આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. અત્યાર સુધીના વલણોમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી જોવા મળી છે બિહારમાં જેડીયુનો દબદબો યથાવત છે, જ્યારે વલણોમાં ભાજપ બીજા ક્રમે છે. આરજેડી ત્રીજા નંબરની પાર્ટી બિહારમાં બની ગઈ છે. બિહારમાં ફરી એક વખત નીતિશ કુમારની સરકાર બનવાની છે, કારણ કે જે પ્રકારે આંકડો સામે આવ્યો સ્પષ્ટ દર્શાવે છે કે ફરી એકવાર બિહારમાં નીતિશ બાબુની સરકાર બનશે. અત્યાર સુધીના વલણોમાં એ નીતિશ બાબુને જ સમર્થન મળતું જોવા મળ્યું છે. ત્યારે એનડીએ 167 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આ સાથે જ મહાગઠબંધન 63 બેઠકો, માત્ર 63 બેઠકો અત્યારે એનડીએના ખાતામાં જઈ રહી છે. તો આ સાથે અન્ય પાર્ટીઓની વાત કરવામાં આવે તો 13 બેઠકો પર આગળ થતું જોવા મળ્યું. આ સતત આંકડો બદલાતો રહ્યો છે. અને તેજસ્વી યાદવની વાત કરીએ તો તેઓ રાઘોપુર બેઠક પરથી છે, તો માત્ર અત્યારે 883 જેટલા મતથી આગળ ચાલે છે. માત્ર 900 ને આડેગાળે મતોથી આગળ ચાલે છે, કારણ કે 900 મતોનો જે ફેરફાર છે તે ક્યારે પણ બદલાઈ શકે. તો બિહારમાં અત્યારે ભાજપ પણ
સારું એવું પ્રદર્શન કરી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસમાંથી વિષ્ણુદાનભાઈ આપણી સાથે છે. વિષ્ણુદાનભાઈ, ખાસ સ્થિતિ અત્યારે એવી છે કે મહાગઠબંધન તો હારની ખૂબ જ નજીક દેખાઈ રહ્યું છે. આપ જે ચૂંટણી થઈ છે, પરિણામો આવ્યા છે, સંતોષકારક છે આપના માટે? કારણ કે અનેક વખત આક્ષેપ પણ થયા છે ચૂંટણીની પ્રક્રિયાને લઈ, પરિણામોને લઈ. પણ ખાસ એક વાત છે કે પરિણામો જે રીતે એમના તરફેણમાં આવ્યા એમાં મને એક વાત એવી લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ તો શરૂઆતમાં નીતિશ કુમાર વિશે તરહની વાતો કરી. એમની પાર્ટી બને તો કદાચ નીતિશ કુમારને સીએમ ના પણ બનાવે. આની સિમ્પથી કદાચ નીતિશ કુમારને મળી હોય એવું દેખાય છે. મારા મિત્ર જે જીવિકા બહેનો વાળી વાત કરતા હતા 10,000, તો 5 વર્ષના શાસન દરમિયાન ક્યારે 10,000 રૂપિયા ના નખાયા, અને ચૂંટણીના મહિના પહેલા તમે 10,000 રૂપિયા નાખો છો એટલે બહુ શોર્ટ ટાઈમનો ફાયદો લેવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી હંમેશા કરે છે. અને બિહારમાં હંમેશા એ નીતિશ કુમારની વૈશાખી ઉપર જ સત્તા મેળવે છે. 20 વર્ષથી ક્યારેય એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની નથી. પણ ક્યાંક ને ક્યાંક નીતિશ કુમારનો જનતા દળ યુનાઇટેડનો એમને ફાયદો થયો એમને દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધન ધાર્યું પરિણામ તરફ હજી જઈ રહ્યા નથી. ક્યાંક અમારે પણ મંથન કરવાની જરૂર પડશે, ક્યાં તકલીફો પડી, શું થયું, આ બાબતે પણ વિચારવાનો સમય કોંગ્રેસ માટે છે. અમે સેકન્ડ સપોર્ટર તરીકે બિહારમાં ચૂંટણી લડ્યા. આરજેડી અમારી મુખ્ય પાર્ટી હતી, એના સપોર્ટમાં અમારું ગઠબંધન ચૂંટણી લડ્યું અને બધી જ રીતે પ્રયત્નો પૂરો કર્યા. પણ સરવાળે પ્રજા જે કંઈ નિર્ણય આપતી હોય છે એ આપણે સ્વીકારવો જોઈએ. ક્યાં ખામી રહી ગઈ એ અમારું મોવડી મંડળ આ બાબતે વિચારશે. પણ મને આશા છે કે હજી પણ 1-2 વાગ્યા દરમિયાન જે કઈ સુધારો થાય એ પ્રમાણે મહાગઠબંધનનો સીટોનો આંકડો હજી આનાથી ચોક્કસ વધશે. પણ જે આગળ થઈ રહ્યું છે એ મને એવું લાગે છે કે ક્યાંક નીતિશ કુમારની સિમ્પથી આમાં મને દેખાઈ રહી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો થયો છે અને એનડીએને પણ ફાયદો થયો છે. જી બિલકુલ વિષ્ણુભાઈ, આ સાથે વાત અહીં હમણાં હેમાંગભાઈને મેં પ્રશ્ન પૂછ્યો કે કોનો ચહેરો વધુ ચાલી ગયો, નીતિશ બાબુનો કે પછી વડાપ્રધાન મોદીનો? તો તેઓનો જવાબ હતો કે વડાપ્રધાન મોદીનો, અને સાથે સાથે નીતિશ કુમારને થોડો એમને સપોર્ટ આપ્યો. પરંતુ આપને હું એક સવાલ, જી વિષ્ણુભાઈ, એક સવાલ મારો છે કે આપને શું લાગે છે મહાગઠબંધનમાંથી કોનો ચહેરો નથી ચાલ્યો, રાહુલ ગાંધી કે પછી તેજસ્વી યાદવ? એમાં મહાગઠબંધનમાં તો આખો અમારે યુનાઇટેડ થઈને ચૂંટણી, કોઈ ચહેરા વિશે એટલા માટે નહીં કે આરજેડીમાં તેજસ્વીજીના અંડરમાં જ બધા સપોર્ટરો અમારા મહાગઠબંધનમાંથી ચૂંટણી લડ્યા હતા. એનડીએમાંથી તો ચોક્કસ નીતિશ કુમારનો ચહેરો ચાલ્યો છે, જ્યારે પીએમ સાહેબનો ચહેરો આમાં બહુ ચાલ્યો એવું દેખાતું નથી. એમના સપોર્ટને કારણે એની પણ સીટો વધી છે. જેડીયુમાં ચોક્કસ નીતિશ કુમારને સિમ્પથી દેખાય છે, અને ખાસ કરીને મહિલા વર્ગમાં એમના તરફમાં મોટી સંખ્યામાં મતદાન થયું હોય એવું આ પરિણામ ઉપરથી દેખાઈ રહ્યું છે. જી બિલકુલ વિષ્ણુભાઈ, આ સાથે મારી પાસે ભૂતકાળનો પણ જે ડેટા છે તેમાં જ્યારે પણ બિહારમાં મતદાન થાય, બિહારમાં મતદાનનો ટકાવારી વધે ત્યારે સરકાર બદલાતી હોય છે. એમાં ભૂતકાળમાં 1969માં પણ 5% જેટલું મતદાન વધ્યું અને કોંગ્રેસની સરકાર હારી ગઈ અને બિન કોંગ્રેસી સરકાર આવી. 1980માં પણ ચૂંટણીમાં 7% મતદાન વધ્યું, સરકાર બદલાઈ. 1990માં પણ 5.7% મતદાન વધ્યું અને કોંગ્રેસની સરકાર દૂર થઈ અને જનતા દળની સરકાર આવી. તો આ વખતે તો 9% જેટલું મતદાન વધ્યું. આપને આ પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો કે ભૂતકાળ અત્યારથી બદલાઈ ગયો છે? કોંગ્રેસમાં એવું થતું હતું કે મતદાન વધે, સરકાર બદલાય, પરંતુ અત્યારે મતદાન વધ્યું અને બહુમતી વધી છે. બિલકુલ તમારી વાત સાચી છે. જ્યારે હાઈ પર્સન્ટેજ ઓફ વોટિંગ થાય છે ત્યારે સરકાર બદલવાની તરફેણમાં થતું હોય છે. પણ ક્યાંક આ વખતનું જે પરિણામ ને આ વખતની જે ટકાવારી વધી છે એ સરકારની તરફેણમાં જઈ રહી છે એવું સ્પષ્ટ પરિણામો ઉપરથી દેખાય છે. એ અમારે પણ સ્વીકારવું પડશે. જી બિલકુલ હેમાંગભાઈ, ખાસ વાત એનડીએની હોય, આપે વાત કરી કે વડાપ્રધાનનો ચહેરો વધુ ચાલ્યો, સાથે કોંગ્રેસ પણ એવું જણાવે છે કે નીતિશ બાબુનો ચહેરો વધારે ચાલ્યો. પરંતુ બિહારની ચૂંટણીમાં ઢંઢેરામાં એવો એક આક્ષેપ છે કે મહિલાઓને તાત્કાલિક રોજગારી આપી, તમે 5 વર્ષથી એ પૈસા નતા આપ્યા 10,000 અને ચૂંટણી સમયે કેમ આપ્યા? એ આક્ષેપનો કોઈ જવાબ છે ખરા? આ આક્ષેપ કરવામાં ને કરવામાં તો આજે તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો. આ જે રિઝલ્ટ જુઓ છો એ કોંગ્રેસનું કામ ફક્ત આક્ષેપ કરવાનું છે. આ જે પરિણામો આવી રહ્યા છે એ એનો જ છે. આ જે હવે
મહિલાઓ માટે ક્યારે કામ ના કર્યું? મહિલાઓની યોજનાઓ ક્રમશઃ ચાલુ છે, ખેડૂતો માટેની યોજનાઓ ક્રમશઃ ચાલુ છે, યુવાનોની યોજના ચાલુ છે. હવે એની કાર્ય પદ્ધતિ જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે અમારી પાર્ટી કામ કરી રહી છે. એટલે એમને આ 10,000 આપ્યા એ એમને કેમ ખૂચે છે એ મને તો નવાઈ લાગે છે. 10,000 આપ્યા તો એ બહુ સારી વસ્તુ છે અને એનો સદુપયોગ થયો છે એ સૌથી સારી વસ્તુ છે. જી બિલકુલ હેમંતભાઈ. બીજા નંબરે કે હું એક વસ્તુ તમને કહી દઉં રોનકભાઈ, કે એમને કીધું કે મતદાન વધુ થાય, મતદાન વધુ થયું છે. અને આ એક પ્રદેશ બિહાર એક એવું હતું કે એને પહેલેથી આખી અલગ સિસ્ટમથી ચલાવવામાં આવ્યું હતું. દુનિયાના કોઈ પણ છેડે વાત થાય એટલે કે બિહાર બનાવી દઈશું એમ આવું ચાલતું હતું. આજે એ બિહાર ગુજરાતની પેરેલલ ચાલતું થઈ ગયું છે. વિકાસ ઘરે ઘરે થઈ ગયો છે, વિકાસ પૂરા બિહારમાં છે. આ જે અમારી જીત છે એ ફક્ત વિકાસની જીત છે. અને એ સમયના જે પહેલાં 20 વર્ષ પહેલાંના લોકો છે, 15 વર્ષ પહેલાંના છે, એમને પહેલાંનું બિહાર જોયેલું છે. આ કમ્પેરિઝન કરતાં 100% બિહાર સ્વર્ગ જેવું બનાવ્યું એ ડબલ એન્જિનની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર. અને જે ડબલ એન્જિનની સરકારે જે આ વિકાસ કર્યો છે એ વિકાસ આંખે ઉડીને દેખાય છે. આ રિઝલ્ટ જે એનું આવ્યું છે. બીજા નંબરે કે એમને કીધું કે પ્રાદેશિક પક્ષોનું જોર વધારે ચાલે છે. પ્રાદેશિક પક્ષોનું 100%. તો અત્યારે સૌથી વધુ સીટો કોની ચાલી રહી છે? ભારતીય જનતા પાર્ટીની. એટલે એવું નથી, દરેક વ્યક્તિ પોતાના માટે જે કાર્ય થાય છે તે જોઈ લઈ જાય છે. અત્યારે જે આંકડો છે તેમાં જેડીયુ આગળ ચાલે છે. અને ખાસ આપે વાત કરી કે ગુજરાત જેવું બની ગયું છે. મારા મનમાં એક સવાલ થયો, આપને કદાચ યોગ્ય લાગે તો જવાબ આપજો, બાકી ન આપતા, કે મોકામાનો જો કિસ્સો સૌ કોઈને યાદ છે કે જેમાં જેડીયુમાંથી ઉભેલા આનંદસિંહે જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદને યાદવ જેમનું નામ છે તેમને ગોળી મારીને હત્યાનો આરોપ લાગ્યો ને ધરપકડ પણ થઈ. તો ચૂંટણી સમયે આ પ્રકારની હત્યા, ધરપકડ થવી એ કઈ મુદ્દા, એ મુદ્દાને કરી દેજો. આપને યોગ્ય લાગે તો જવાબ આપજો. આ જે ઘટના બની એ ખૂબ દુઃખદ છે, ખરાબ છે, 100% છે. આ બહુ જ ખરાબ ઘટના કહેવાય. પરંતુ હું તમને એ કહું છું કે જે બિહારની અંદર આ જે પ્રક્રિયા ચાલે છે એ વર્ષોથી ચાલે છે, અદાવતો વર્ષોથી છે. એ બધાને સંપૂર્ણપણે પૂરી કરવા માટે અમિતભાઈ શાહ સાહેબે જે રીતના એક્શન લીધા છે, એ જે પ્રમાણે ચાલી રહ્યા છે એ પ્રમાણે બિહારમાં આ ઘટનાઓ થતી સંપૂર્ણપણે બંધ થઈ જશે. જી બિલકુલ, આપે ખૂબ સરસ વાત કરી કે આ ઘટનાઓ થતી અટકી જશે. પરંતુ હેમાંગભાઈ, લોકો જોતા હશે તો એમના મનમાં એક સવાલ થયો હશે કે તમે અગાઉ વાત કરી હતી કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે, પરંતુ અત્યારે તો અનંતસિંહ ચૂંટણી લડ્યા હશે ને જીતવાની જે કગાર પડશે કે તેઓ હવે ટૂંક સમયમાં જીતવાના પણ છે, બહુમતી સાથે ચાલે છે. તો એવી કોઈ કાર્યવાહી નહીં કે તેમને ચૂંટણી લડવામાંથી અટકાવી શકાય કે તેમનું કોઈ પણ પ્રકારની સ્થિતિ થાય જે ગુનેગારો સાથે થાય છે એવી? આમાં એક પ્રોસિજર હોય છે રોનકભાઈ, કે આની તપાસ ચાલે, તપાસમાં ગુનેગાર સાબિત થાય તો એ 100% ચૂંટણી પંચ એને બરતરફ કરે. એટલે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા ચાલી રહી છે. અને પ્રક્રિયામાં જે રિઝલ્ટ, જે બી ડિસિઝન આવશે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને એની સાથે જોડાનારા સાથી પક્ષો બધા જ શિરોમાન્ય અમે રાખીએ છીએ. અમારા માટે ન્યાયતંત્ર ખૂબ મહત્વનું પાસું છે. એટલા માટે અમે આનો જે કોઈ નિર્ણય આવશે એ પ્રમાણે સમય આવતા આનો જે કંઈ નિર્ણય આવશે એ થશે. જી બિલકુલ. વિષ્ણુભાઈ, આપની પાસે હું આવીશ. ખાસ જે પ્રકારે અહીં હેમાંગભાઈએ જવાબ આપ્યો કે ચૂંટણી પંચ હજુ પણ કાર્યવાહી કરી રહ્યું છે ને જે યોગ્ય તપાસ થશે ને પગલાં લેવાશે. તો એ ચૂંટણીના પ્રચાર વચ્ચે જાહેરમાં હત્યા કરી દેવી અને એ બાદ ધરપકડ થવીને ચૂંટણી અત્યારે જે જીતી ગયા છે, મતદાન પહેલા જ આ સમગ્ર ઘટના બની હતી, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રચારમાં જે હત્યા થઈ એ પણ જનસુરાજ પાર્ટીના સમર્થકની, એ પણ એક નેતા હતા, તેમને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી. ચાલુ ચૂંટણીએ દુલારચંદ યાદવની જે હત્યા થઈ ખૂબ જ દુઃખદ ઘટના હતી. અને એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક સરકારનું પીઠબળ આવા લોકોને મળતું હોય છે ત્યારે જ આટલી હિંમત કરી શકે. જે સિસ્ટમથી એમની ધરપકડ કરવામાં આવી, જે રીતની બિંદાસ રીતે એમનું જે પ્રેઝન્ટેશન હતું એ જોઈને ખરેખર દુઃખ થાય છે. અને બીજી વાત કે આ સમગ્ર બિહારની ચૂંટણીમાં બેરોજગારી, પલાયન, મહિલાઓને રોજગારી ના મળે, વિદ્યાર્થીઓ, શિક્ષણ બધું જ કથળી ગયેલું હતું. ઘણા મુદ્દાઓ હતા. અને પ્રશાંત કિશોરે જે ખુલ્લી અને સોશિયલ મીડિયામાં જે વાતો કરી સમ્રાટ ચૌધરી વિશે, પ્રદીપ જયસ્વાલ વિશે, અશોક ચૌધરી વિશે કે અને મંગલ પાંડે વિશે, તેમ છતાં પ્રજાએ જે નિર્ણય કર્યો તો સ્વીકારવો જ પડશે. ભારતીય જનતા પાર્ટી પણ એક પણ સીએમ બને એવું માથું નથી એમની પાસે, એક પણ નેતા નથી. માત્ર ને માત્ર
આ જેડીયુના નીતિશ કુમારની વૈશાખી ઉપર ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો છે અને જે મહત્વના મુદ્દા બધાય બાજુમાં મૂકી અને શોર્ટકટથી એમણે આ ચૂંટણીમાં પ્રયત્ન કર્યા અને ક્યાંક મહદઅંશે થોડા સફળ થતા હોય એવું પણ લાગે છે. ક્રાઇમ અને જે બીજી તકલીફો છે એ તો બિહારનો ઘટનાક્રમ હોય જ છે, પણ આ સરકારે એને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. પણ કેટલાક મુદ્દા એવા બન્યા કે મને એવું લાગે છે મહત્વની વાત નીતિશ કુમાર પ્રત્યેની સિમ્પથી ક્યાંક કામ કરી ગઈ અને બીજા બધા એમણે જે રીતનું મેનેજમેન્ટ કર્યું એ અસર આ ચૂંટણીમાં સ્પષ્ટ દેખાય છે. જી બિલકુલ. આ સાથે બિહારની ચૂંટણીના પરિણામો હવે બદલાઈ રહ્યા છે. આ વચ્ચે ચૂંટણીના પરિણામોને લઈ પળે પળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ.